આ છે યુથ મીડિયા ગ્રુપ અને આપ જોઈ રહ્યા છો યુ24 ન્યૂઝ ગુજરાતી, સમયની સાથે। ઝૂંપડામાં 15 વર્ષથી વસવાટ કરતો બાબુભાઈનો પરિવાર વચનભંગ અને ભ્રષ્ટાચારની વચ્ચે જીવતો એક ગરીબનો દુઃખદ સંઘર્ષ। પ્રધાનમંત્રીએ મોટા ગૌરવથી આવાસ દરેક માટેનું વચન આપ્યું, પણ બાબુભાઈ અને તેમના 8 થી 10 સભ્યોનો પરિવાર આજે પણ ઢસકી પડેલા ઝૂંપડામાં દુઃખ, દુર્ઘટના અને અપમાનો વચ્ચે જીવી રહ્યો છે। બાબુભાઈનું ઝૂંપડું દિવાલ વિનાનું છે, જેમાં નાના લાકડા અને તૂટેલા પતરાઓથી આશરો જતાવારો છે। છેલ્લા વાવાઝોડામાં ઝૂંપડું તૂટી પડ્યું, જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેઈ ગઈ, પરંતુ બચતમાંથી જેસીબી બોલાવી જમીન સમતળ કરી ફરી એ જ દુઃખભર્યું આશરો ઊભું કર્યું। આ વર્ષે પણ વરસાદે ઘાવ દીધો, પાણી ઘૂસી ગયું, અનાજ ભીનું ગયું, સાપ વિછુએરોનો ડર વધ્યો। રાતના અંધારામાં વીજળી વિના પથ્થરના ચૂલાની આગમાં રસોઈ બનાવતી મહિલાઓના દિલમાં આશા કરતાં વધારે હતાશા હોય છે। આ ઝૂંપડામાં જ બાબુભાઈએ પોતાની 3 પુત્રીઓના લગ્ન કર્યા। શરૂઆતથી જ જીવનને પાર પાડવા માટે પોતે એકલા મજૂરી કરીને પરિવારને જીવાડે છે। આ ઝૂંપડામાં દરેક શ્વાસ સઘન સંઘર્ષની ગાથા કહે છે। સવાલ એ છે કે જ્યારે સરકાર પાસે આવાસ યોજના છે, જ્યારે તાલુકા અને જિલ્લા તંત્ર પાસે રકમ છે, તો કેમ એવા લોકોને આવાસ નથી મળતા જેમણે 15 વર્ષથી દર વર્ષે અફસરો પાસે માથું પાટ્યું છે? બિલવા બાબુ પારસિંગ બોલું છું સાહેબ। આજે 15 વર્ષથી હું અહીંયા રહું છું। આ મારી પરિસ્થિતિ આવી છે। હવે મજૂરી કરીને જેમ તેમ કરીએ, છોકરાને મોટા કર્યા, ભણાયા ગણાયા, મજબૂરીમાં આવો નાવો રહ્યો। સરકારી યોજના કંઈ મળી નથી આજ સુધી અમને। હવે ભરણ પોષણ મજૂરી કરીને કરીએ છે, છોકરાનું બધું બહુ તકલીફ પડે છે સાહેબ। કોને કહેવાનું? કોઈ અહીંયા અમારી બાજુ જોતું નથી, કોઈ આવતું નથી। આટલા આ જે ઘર છે, ઘર કહેવાને લાયક નથી। એમાં તમને આજે ગમે ત્યાંથી ગમે તે જીવ જાનવર પણ આવી શકે છે। આપ ડુંગરાળ વિસ્તારમાં રહો છો, તો નાના બાળકો છે, તો એમના હેલ્થ પર આની અસર થાય છે? હેલ્થ પર આની શું અસર થાય? અહીંયા છોકરાને ખાટલા ઉપર ઊંઘાઈ દઈએ, પછી રાત કાઢીએ, શું કરીએ? જિંદગી તો આવી છે। સ્થાનિક લોકોમાં પણ આ બાબતે ઘેરો આક્રોશ છે। તેઓ કહે છે કે ગામમાં જ્યારે સાંસદ, ધારાસભ્ય કે કલેક્ટર આવે છે, ત્યારે પાંદડા સાફ થાય છે, પણ ગરીબોની વેદનાને સાંભળવાનું કોઈ નથી। આવા દ્રશ્યો અમુક સરકારીના કાગળ પર નથી, તેઓ ધરતી પર જીવી રહેલા જીતા જાગતા પ્રશ્નો છે। જો વહીવટીતંત્ર સમયસર ના જાગે તો ઘર દરેક માટે માત્ર એક ખાલી નારો બની રહેશે અને બાબુભાઈ જેવા કરોડો લોકોનું જીવન હંમેશા ઝૂંપડામાં જ વીતી જશે। બ્યુરો રિપોર્ટ, વાજિદ પઠાણ, યુ24 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।